જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ। આજે આપણે એન્જલ વનમાંથી આપણે મ્યુચ્યુઅલ ફંડ વિન્ડ્રો અને મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી જે ચાલતી હોય એને કેન્સલ કેવી રીતના કરવી એ જાણશું। તો ચાલો આપણે હોમ પેજ ઉપર આવી ગયા છીએ। આપણે ખોલી લીધું છે એન્જલ વન। પેલા ઉપર ઓપ્શન બતાવે છે હોમ નેવ્સમાં, નીચે જે બતાવે સ્ટોક, એફએનઓ અને મ્યુચ્યુઅલ ફંડ। તો આપણે મ્યુચ્યુઅલ ફંડમાં સર્ચ કરશું। મ્યુચ્યુઅલ ફંડમાં ટચ કરીને સર્ચ કરશું એટલે નીચે જે આપણી એસઆઈપી હાલતી હોય અને જે મ્યુચ્યુઅલ ફંડમાં રૂપિયા જમા હોય, ઇન્વેસ્ટમેન્ટ હોય, જેમ કરંટ વેલ્યુ 60 રૂપિયા, 1060 રૂપિયા, અને આપણે એની ઇન્વેસ્ટમેન્ટ કેટલું કર્યું છે એ પણ આગળ બતાવશું। અને સાઇટમાં લાગે આપણે એસઆઈપી, નીચે બતાવો ત્યાં એસઆઈપીમાં લાગે। એસઆઈપીમાં ગયા એટલે ઉપર એક એક્ટિવ એસઆઈપી બતાવે, મ્યુચ્યુઅલ અને મંથલી કેટલી છે 100 રૂપિયા, અને નીચે શું નામ છે અને હેલ્થ કેટલી છે એ પણ સારી બતાવે છે। પછી આની અંદર ગયા એટલે આપણે ઉપર 3 ડોટ હશે, 3 ડોટ ઉપર 3 ડોટ છે એના ઉપર ક્લિક કરશું એટલે આપણે સાઇટમાં એક પેજ ખુલશે। તેની અંદર લખેલું આવશે કેન્સલ એસઆઈપી, એસઆઈપી સ્કીમ, ઇન્સ્ટોલમેન્ટ, એડિટ એસઆઈપી। તો આપણે કેન્સલમાં ટચ કરશું એટલે કેન્સલ થઈ જશે। પછી નીચે સ્ટે ઇન્વેસ્ટમેન્ટ અને સાઇડમાં કેન્સલ છે, તો કેન્સલમાં કરવાનું છે। તો ઉપર 4 ઓપ્શન આપેલ, તો 4 ઓપ્શનમાં જે તમારે કરવું હોય તો કરી શકો। આપણે 4 ઓપ્શનમાં જે કરવું હોય તે કરી શકો। શું તમને ઇન્વેસ્ટમેન્ટ વિથ અધર એપ, તો મારે તો અધર એપમાં જ કરવાનું છે, એને લીધે હું અધર એપ કરીશ અને આગળ વધીશ। એમાં ક્લિક કરીને આપણે ડિફરન્ટ મ્યુચ્યુઅલ ફંડ કે પછી યસ કેન્સલ એસઆઈપી, પછી ડન, મતલબ ડન થઈ ગયું, એસઆઈપી કેન્સલ થઈ ગઈ। જો એસઆઈપી એચડીએફસી સ્મોલ કેપ ફંડ ડન, તો ડન ઉપર ક્લિક કરીને આગળ વધશું। પછી આપણે વિન્ડો માટે જઈશું। તો વિન્ડો માટે કરવું એટલે પાછા રિટર્ન જઈશું, પાછા જઈશું એટલે આપણે પાછું જે મ્યુચ્યુઅલ ફંડ હતું ત્યાં લઈ જઈશું, જ્યાં કરંટ હતું ત્યાં એના ઉપર ટચ કરશું એટલે પાછા એના ઉપર ટચ કરશું એટલે પાછું અંદર લઈને જશે। અંદર લઈને ગયું એટલે ઉપર ટોટલ ઇન્વેસ્ટમેન્ટ, ઉપર કરંટ વેલ્યુ, હવે ટોટલ રિટર્ન અને પોર્ટફોલિયો મતલબ। તો જ્યાં એચડીએફસી સ્મોલ કેપ ફંડ છે, જે ફંડ હોય એ જગ્યાએ તમારે નીચે ટચ કરવાનું। ટચ કરશો એટલે તમારે નીચે વિન્ડો અને ઇન્વેસ્ટમેન્ટ મોર, તો ઇન્વેસ્ટમેન્ટ વધારવું હોય તો પણ અહીંયાથી વધારી શકો અને વિન્ડો કરવું તો વિન્ડો કરી શકો। તો આપણે અહીંયા કરશું વિન્ડો કરવાનું છે, તો વિન્ડો કરશું, વિન્ડોમાં ટચ કરશું એટલે સ્ટે ઇન્વેસ્ટમેન્ટ અને નીચે પાછું વિન્ડો, તો નીચે વિન્ડોમાં લઈ જવાનું। તો વિન્ડોમાં જશો એટલે તારે ઓપ્શન આવશે ઉપર બેંક જે લખેલું છે કંપની લખેલા આવશે, વિન્ડો ટોટલ, પછી અહીંયા તમે અમાઉન્ટ પણ નાખી શકો તમારા હિસાબ, જેમ કે 1000 રૂપિયા નાખો તો 1000 રૂપિયા નાખી શકે, તો 1000 રૂપિયા તમે નાખી શકો, બીજું ઇન્વેસ્ટમેન્ટ તમારે રહેવા દો। તો આજે આપણે ટોટલ વિન્ડો કર્યું। પછી એસ્ટિમેટ ક્રેડિટ, તો ક્યાં સુધી તમારે આવી જશે રૂપિયા એકાઉન્ટમાં, તો એસ્ટિમેટ ક્રેડિટ ડેટ 18, કેમ કે વચ્ચે શનિ રવિ આવે છે એટલા માટે। પછી કન્ટિન્યુ, ટીપિન, રજિસ્ટર એન્ડ ટીપિન, તો મારા ઘરે રજિસ્ટર પહેલાંના ટીપિન છે તો હું રજિસ્ટર ટીપિનમાં જ જઈશ, તો રજિસ્ટર ટીપિન કરીને, અને જો નવા કરવો હોય તો આવી રીતના કરી શકો કન્ટિન્યુ, પણ આપણે રજિસ્ટર ટીપિનમાં જ જવું છે એટલે પાછો રિટર્ન ગયા, રજિસ્ટર ટીપિનમાં ગયા એટલે આપણે જે ટીપિન હતા એ મેં ટીપિન ટાઈપ કરી નાખ્યા આ જગ્યાએ, અને વેરીફાઈ કરે એટલે સેવ કરવા તો સેવ કરી શકો, પણ આપણે સેવ નથી કરવું કે આ ઓટીપી આવ્યો તો ઓટીપી પાછા એના પછી આગળ જાય એટલે ઓટીપી આવ્યો, ઓટીપી એન્ટર કર્યા એના પછી વેરીફાઈ કરો એટલે તમારે જે મ્યુચ્યુઅલ ફંડ હોય કન્ફર્મ થઈ ગયું, કન્ટિન્યુ થઈ ગયું। કન્ટિન્યુ કરશો એટલે તમારે ટિફિન વેરીફાઈ થઈ ગયા, પછી કન્ટિન્યુ જવાનું, કન્ટિન્યુ જાવશો એટલે તમારું ઓર્ડર પ્લેસ સક્સેસફુલ, જે તમારો ઓર્ડર હતો એ સક્સેસફુલ થઈ ગયો। આ તમે પ્રોસેસ સાઇનઅપ જો ન કરેલું હોય તો ડિમેટનું એ પણ કરી શકો। આપણે ઓર્ડર પ્લેસ સક્સેસફુલ, ઓર્ડર સેન્ડ ટુ એક્સચેન્જ, ઓર્ડર બીન પ્રોસેસ બાય એક્સચેન્જ, તો આપણું ઓર્ડર સક્સેસફુલ થઈ ગયો છે ને 18 થી 19 તારીખ સુધી આ એકાઉન્ટમાં રૂપિયા આવી જશે। ચાલો આપણે તો પાછા પેજમાં જઈએ, અને બીજું એ કે તમારે આ વિડીયોની અંદર તમને સમજાય, સારું લાગ્યું વિડીયો તો લાઈક કરો અને આગળ શેર કરો, અને કોઈને જરૂર હોય તો આ વિડીયો જોઈ શકે।
અને કોઈને વિન્ડો ન સમજાય તો આ વિડીયો જોઈને શીખી શકે. અને એન્જલ વન બહુ સારું એપ છે. એની અંદર તમે એસઆઈપી કરી શકો, પછી તમારે શેર લઈ શકો, બધું એક જ એપની અંદર કરી શકો. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ.